ગામમાં પિયરિયું ને ગામમાં સાસરિયું આ કહેવત તમે સાંભળી હશે, પરંતુ ક્યારે એવું સાંભળ્યું કે શેરીમાં પિયરિયું ને શેરીમાં સાસરિયું? આવું એટલા માટે કારણ કે એક જ શેરીમાં રહેતા 70 જેટલા લોકોએ એ જ શેરીના યુવક યુવતી સાથે લગ્ન કર્યા છે. એટલું જ નહીં, આ ગલીની ઓળખ પ્રેમ ગલી તરીકે થાય છે. અમે વાત કરી રહ્યા છીએ સુરતની. અહીંની કાછિયા શેરી મોહબ્બતવાલા મહોલ્લાથી પણ ઓળખાય છે. આ શેરીમાં કાછિયા કણબી સમાજના લોકો વર્ષો પહેલા આવીને વસ્યા. પેઢી દર પેઢીથી આ શેરીમાં વસતા લોકોના મકાનો તો જૂના થઈ ગયા, પરંતુ તેઓની વર્ષો જૂની લગ્નની પરંપરા હજી પણ યથાવત છે. અહીં પડોશમાં જ સાસરું શોધી લેવાનો જાણે રિવાજ હોય તેમ 70 જેટલા એવા પરિવારો છે કે જેમનું સાસરું અને પિયર આ જ શેરીમાં છે. એટલું જ નહીં, આ 70 પરિવારોમાં થયેલા લગ્ન પૈકી 90% લગ્ન તો પ્રેમ લગ્ન છે. અને નવાઈની વાત એ છે કે આ દરેક લગ્ન માતા પિતાની સહમતિ સાથે થાય છે, અને એટલે આ શેરીને મોહબ્બત કા મહોલ્લા પણ કહેવાય છે. મહત્વની વાત તો એ છે કે આટલા પ્રેમ લગ્ન થયા હોવા છતાં હજી સુધી તેમાંથી એક પણ દંપતીના છૂટાછેડા થયા નથી. બાળપણથી ભેગા રમી ગણીને મોટા થયા બાદ તેમાંથી જ કોઈ મિત્ર કે પ્રેમી સાથે લગ્ન કરવાની આ પરંપરા છેલ્લી 6 પેઢીથી અહીં જોવા મળે છે. આ શેરીમાં વડીલો હોય કે યુવા પેઢી, દરેક લોકોના લગ્નની અલગ પ્રેમ કહાનીઓ છે. એક જ સમાજનો સમૂહ એક જગ્યાએ જ વસવાટ કરતો હોવાથી છોકરા કે છોકરીના ચરિત્ર અંગે કોઈ શંકા કરવાની રહેતી નથી. દરેક પરિવાર ખુલ્લી કિતાબ જેવા હોવાથી લગ્ન ગ્રંથિનું કામ સરળ રહે છે અને લગ્ન પણ મજબૂત અને ટકાઉ રહે છે.